બધાના મેસેજ આવતા હતા વોટ્સઅપમાં, તો હું જોતો હતો. તો મને થયું કે ફોરવર્ડ કરીને બધા મિત્રોને સગાવાલાને મોકલી દઉં. પણ એમ થયું કે જેમ દિવાળી અને નવા વર્ષના મેસેજ મોકલા તો બધા વાસા વિના ફોરવર્ડ કરી દીધા. કે થોડું નવું ઘણું એડિટ કરીને પછી ફોરવર્ડ કરી દીધા, પરંતુ એનું વાંચ્યું નહી. તો મને થયું કે ઓડિયો બનાવીને બધાને શેર કરું. તમારો નિતેશ. કે ના કોઈ ઘરે આવ્યું ને ના કોઈ મળવા ગયા. ટેબલ પર કાજુ બદામ ને પિસ્તા જેમના તેમજ પડ્યા રહ્યા. એ જ ટેબલ ક્લોથ છે અને હવે ના ચાદરો બદલાય છે. આમ પણ પહેલાની માફક ક્યાં આવે કશું એ થાય છે. ઘૂઘરા મઠિયાને મોહન થાળ ના હવે ખાય છે. બસ થોડી સુગર ફ્રી મીઠાઈ ડીશમાં પીરસાય છે. બારણે પ્લાસ્ટિકના તોરણ અને સ્ટીકરમાં લાવશું લક્ષ્મીના પગલા ઉંબરે ક્યાં કંકુ તે હવે દોરાય છે. એ નવા કપડાની જોડી એને બૂટ પર પાલિશ કરી બોણીની આશા લઈને ક્યાં આવે ઘર ઘર ગણાય છે. તારા મંડળ ભોઈ સકલી કોઠીને રેકોટ એ ભીત ભડાકા અને લૂમ ટેટાની ક્યાં હવે રસ્તે ઠાઠથી ફોડાય છે. સાપની ટીકડીઓ એ શ્વાસમાં જતો કાળો ધુમાડો આજે સ્મરણોની શેરીમાં શારે કોર પથરાય છે. હા, સમયના બદલાવ સાથે કેટલું બદલાય છે. તોય જાણે એવું લાગતું કે ભીતરે ફેકું ઘુસડાય છે. બાય બાય દિવાળી. ફરી એક વાર ઉતાવળે આવીને ચાલી ગઈ દિવાળી. જેવી આવી એવી ફાસ્ટ ફોરવર્ડમાં જતી રહી દિવાળી. સેવડાનો ડબ્બો અને ન્યાય મળે એની રાહ જોતો રહ્યો. સુગર ફ્રી મીઠાઈઓ ડબ્બા ફ્રીજનું ખાનું રોકી રહ્યો. થીજી ગયેલા આઈસ્ક્રીમનું તો બોક્સ પણ ખુલ્યું નથી. જુદા જુદા ખાના વાળા ડ્રાયફ્રૂટ બોક્સને હવા સિવાય કોઈ સ્પર્શ્યું નથી. સાફ સફાઈ દરમિયાન બાકી રહી ગયેલા એકાદ બે ખાના વિસરતા રહી ગયા. મેરા નંબર કબ આયેગા કહીને વ્યંગ કરી રહ્યા. અકબંધ પડી રહેલી સાડીઓના મૂડ પણ થોડો આઉટ હતો. સેન્સ લાગશે મારો ક્યારે થોડોક એને ડાઉટ હતો. ઘરના દ્વારે મૂકેલું નવું પગલું સણિયું યથાવત સ્થિતિમાં રહી ગયું. કેટલા વ્યસ્ત સંબંધો છે પરસ્પરના એ વિસરાતું થઈ ગયું. ફટાકડા તો આ વખતે સરનામું જ ભૂલી ગયા. ધુમાડો સ્વચ્છતા માટે જ નહીં પોકેટ માટે પણ ખરાબ છે એ સમજાવી ગયા. શું આજ હતી દિવાળી? શું આજ હતી દિવાળી? સોપો પડેલા ઘરમાં ખોવાઈ ગયેલી દિવાળી જો કોઈકને જોડે તો સરનામું એને આપજો. મોબાઈલ પૂરતી જ રહેતી શુભેચ્છાઓ રૂબરૂ સ્થાન આપજો. નાનકડી મૂવ સ્ક્રીનમાંથી બહાર આવી ઝળહળાટ ભરેલી દિવાળીઓ ફરી મળે એ જ પરિવાર ફરીથી જીવનમાં એ જ ખુશાલીઓ એજ જૂના મિત્રો મળે એવી જ ચહેરા પર લાલી હોય. દિવાળી હવે ભૂલાઈ ગઈ છે. ના કોઈ ઘરે આવ્યું કે ના કોઈ મળવા ગયા. દિવાળી આમને આમ જતી રહી. હવે બધા કમાવામાં બધું જ ભૂલી જાય છે. દિવાળી પેલા જે બધા સાથે મળીને બેસતા દિવાળી ઉજવતા
એ બધું હવે વિસરાતું જ જાય છે અને દિવાળી પણ આવી એમ સતી જ રહે છે. તો આભાર બધાનો. તમારું પ્રિય નિતેશ. નિતેશ .9898